લોધિકાના જશવંતપુર ગામ જવાના રસ્તે કોઝવેના પાણીમાં ફસાયેલ વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ. વહીવટી તંત્ર, ફાયર, પોલીસ, હેલ્થ વિભાગની ત્વરિત કામગીરીથી યુવકનો જીવ બચાવ્યો. લોધિકા મામલતદાર દ્વારા સમગ્ર ઘટના ફ્લડની મોકડરીલ હોવાનું જાહેર. સાહેબ, એક વ્યક્તિ ધસમસતા પાણીમાં કોઝવેમાં ફસાયો છે. પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. બચાવી લો. જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન આવતા ચોક્કસ સ્થળ સહિત સમગ્ર વિગત મેળવી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું. સાથોસાથ ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને તાલુકા હેલ્થ ઓફિસરને બનાવના સ્થળે જરૂરી વ્યવસ્થા સાથે તાત્કાલિક પહોંચવા માટે જાણ કરવામાં આવી. થોડી મિનિટોમાં સમગ્ર ટીમ ઘટના સ્થળ એવા લોધિકાના પાડ ગામથી જશવંતપુર ગામ જવાના રસ્તે આવેલ ક્રોઝવે પર પહોંચી રેસ્ક્યુ કામગીરીનો પ્રારંભ કર્યો. ફાયર ફાઇટર વિભાગના જવાનોએ જીવન રક્ષક સાધનો સાથે કોઝવેના પાણીમાં ફસાયેલા યુવકને ટ્યુબની મદદથી બહાર કાઢ્યો. આરોગ્ય વિભાગની ટીમ અહીં ઉપસ્થિત હોઈ દર્દીને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ વધુ સારવારથી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો.